ફેસબુક કે યુટ્યુબ ઉપર તમને લીંબુના આવા ફાયદાઓ અત્યાર સુધી લગભગ કોઈએ નહીં શીખવ્યા હોય જે હું તમને જણાવવાનો છું. લીંબુ સૌથી ઇમ્પોર્ટન્ટ તત્વ છે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે. એ ક્યાં સાબિત થયું છે? હાર્વર્ડ હેલ્થ ની સ્ટડી મુજબ હાર્વર્ડ હેલ્થે એ સ્ટડી કરી છે અને એ મુજબ લીંબુમાં રહેલ વિટામિન સી અને પેક્ટિક નામનું જે ફાઈબર છે એ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને ધમનીઓને મજબૂત બનાવે છે. આ માહિતી તમને કોઈએ નહીં આપી હોય. રિસર્ચ મુજબ લીંબુ મોટી બીમારીઓ સામે લડે છે. આની અંદર રહેલું જે સાઇટ્રિક એસિડ છે એ કિડનીમાં પથરી થતી અટકાવે છે અથવા પથરી થતી બંધ કરે છે, રોકવાનું કામ કરે છે. રેગ્યુલર લીંબુ પાણી પીવામાં આવે અથવા તો એક આખું નારિયેળ એમાં અંદર નારિયેળ પાણીમાં આખું લીંબુ નીચોવીને નાખી દો. એ નારિયેળ પાણી રોજ થોડા દિવસ પીવામાં આવે તો 5 mm 6 mm એ પ્રકારની નાની પથરી છે ધીરે ધીરે પીગળીને શરીરમાંથી બહાર નીકળી જાય છે. આવું તમને કોઈએ નહીં શીખવ્યું હોય. WBC ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે જે શરીરને ચેપ કે વાયરસથી બચાવવાનું કામ કરે છે. આની સાથે સાથે પાચન શક્તિ મજબૂત કરે, લીવરને સ્વસ્થ રાખે છે, શરીરમાંથી ઝેરીલા ટોક્સિન્સને બહાર કાઢે છે અને નેચરલી શરીરને ક્લીન કરવાનું કામ કરે. તમે લીંબુ શરબત કે લીંબુ પાણી તો રેગ્યુલર પીવો છો પણ એના આ ફાયદાઓ નથી ખ્યાલ. કારણ કે પાણી અંદર પીએ, અંગો અંદર હોય, બહાર તો એવો કોઈ ફાયદો દેખાતો નથી. તો આ વસ્તુ કરવાથી તમને એનો ફાયદો ચોક્કસ જોવા મળે. સાથે સાથે લીંબુ માત્ર રસોઈમાં સ્વાદ વધારનાર ફળ જ નથી પણ આની અંદર પોલિફેનોલ્સ નામનું એક તત્વ રહેલું છે જે આપણી ચયાપચયની ક્રિયાને મજબૂત કરે, મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરે છે અને આપણા શરીરની જે ફેટ બર્નિંગ પ્રોસેસ છે એને ફાસ્ટ કરે છે અને શરીરનું વધારાનું ચરબી પણ ધીરે ધીરે ઓગાળે છે. રાતોરાત કે 2-5 મહિનામાં પણ નહીં થાય, બરાબર છે. 12 મહિના સતત તમે રેગ્યુલર આનો ઉપયોગ કરશો તો ધીરે ધીરે ચરબી ઉતરશે. આની સાથે સાથે લીંબુ છે એનો અમેરિકન હાર્ટ એસોસિએશને એક સંશોધન કર્યું લીંબુ ઉપર અને એમણે જણાવ્યું છે કે મહિલાઓ રોજ આનું સેવન કરે તો એમના મગજમાં થતી જે લોહીની ગાંઠ છે એ થવાનું જોખમ માત્ર લીંબુના કારણે 19% જેટલું ઘટી જાય છે. આ ચમત્કારિક અને જબરજસ્ત વસ્તુ કહેવાય. આ સાથે શ્વાસની દુર્ગંધ હોય, મોંમાંથી તમને દુર્ગંધ આવતી હોય, મોંમાં બેક્ટેરિયાનો વિકાસ થયો હોય તો એનો નાશ કરવાનું કામ છે એ પણ લીંબુ કરે છે. માત્ર એક લીંબુ, નાનું લીંબુ છે કે 20 થી 30 કેલરીઝ ધરાવે છે. આ ચમત્કારથી ઓછું નથી. કેટલીક સ્ટડી મુજબ, ઘણી એવી સ્ટડીઓ થઈ છે એ મુજબ લીંબુ કેન્સરના કણોને આગળ વધતા અટકાવવાનું કામ પણ કરે છે. આ તમે ક્યારેય સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય કારણ કે આ પ્રકારની સ્ટડી ઘણા એવા ઓછા લોકો કરતા હોય છે. ખીલ હોય તો રોજ લીંબુ પીવામાં આવે, શરીરમાં વિટામિન સી વધે, ઇમ્યુનિટી સિસ્ટમ વધે, એન્ટીઓક્સિડન્ટ તત્વો વધે, ખીલ ધીરે ધીરે બેસી જાય છે. ઘણા લોકો એવા હજારો રૂપિયાના ખર્ચાઓ કરીને ટ્રીટમેન્ટ કરાવીને ખીલ બેસાડતા હોય છે પણ લીંબુ પાણી અથવા તો લીંબુનો ઉપયોગ કરવાથી તમારું શરીર છે એ એકદમ ફ્રેશ થાય, પાચન મજબૂત થાય, પેટ એકદમ સાફ થાય અને ખીલથી તમને છુટકારો મળે છે. ખોડો હોય તો માથામાં તમે લીંબુ નાખો અથવા લીંબુના રસથી મસાજ કરી લીંબુને અડધો કલાક રહેવા દો. આનાથી પણ ખોડો ઓછો થઈ જાય છે. આવું આયુર્વેદના ગ્રંથોની અંદર કહેલું છે. આ ગ્રંથો ખોટું નથી બોલતા. આની સાથે ત્વચાના પીએચ લેવલને બેલેન્સ કરવા માટે લીંબુનો ભરપૂર ઉપયોગ તમારે કરવો જોઈએ. ત્યારબાદ લીંબુની સુગંધ માત્રથી શરીરમાં નોર્પિનેફાઇન નામનું એક હોર્મોન સક્રિય થાય છે. આની ખાલી સુગંધ લો ને તો નોર્પિનેફ્રાઇન નામનું એક હોર્મોન સક્રિય થાય છે જે મૂડને સ્વિંગ થતું અટકાવે, મૂડને સુધારવાનું કામ કરે, તણાવને ઓછો કરવાનું કામ કરે છે, માનસિક થાક અને ચિંતાને ઓછું કરવાનું કામ કરે છે. લીંબુ આજથી પીવાનું ચાલુ કરો કારણ કે આવા ચમત્કારિક ફાયદાઓ સાંભળીને પછી તમે લીંબુ ના પીવો તો એ તમારી મૂર્ખતા છે. બરાબર છે? લીંબુ આજથી પીવો. આ વિડીયો બધાને શેર કરો, આ પેજ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અત્યારે અને વિડીયો લાઈક કરી દો.